પહેલો પ્રશ્ન, હાથીનો ગર્ભકાળ કેટલા દિવસનો હોય છે? ઓપ્શન એ 100 દિવસ, ઓપ્શન બી 365 દિવસ, ઓપ્શન સી 400 દિવસ કે ઓપ્શન ડી 665 દિવસ. સાચો જવાબ છે ઓપ્શન ડી 665 દિવસ. બીજો પ્રશ્ન, એરોપ્લેનમાં કઈ વસ્તુ લઈ જઈ શકાતી નથી? ઓપ્શન એ મોબાઈલ, ઓપ્શન બી કેમેરો, ઓપ્શન સી થર્મોમીટર કે ઓપ્શન ડી પાણી. સાચો જવાબ છે ઓપ્શન સી થર્મોમીટર. ત્રીજો પ્રશ્ન, કયું પ્રાણી ચોકલેટ ખાય તો તરત મરી જાય છે? ઓપ્શન એ ગાય, ઓપ્શન બી હાથી, ઓપ્શન સી કૂતરો કે ઓપ્શન ડી સિંહ. સાચો જવાબ છે ઓપ્શન સી કૂતરો. ચોથો પ્રશ્ન, કયું પક્ષી માત્ર 10 થી 20 સેકન્ડ સુધી ઉડી શકે છે? ઓપ્શન એ મુરગી, ઓપ્શન બી મોર, ઓપ્શન સી પોપટ કે ઓપ્શન ડી કબૂતર. સાચો જવાબ છે ઓપ્શન એ મુરગી. પાંચમો પ્રશ્ન, મકાઈનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી ઉત્તર પ્રદેશ, ઓપ્શન સી પંજાબ કે ઓપ્શન ડી મધ્યપ્રદેશ. સાચો જવાબ છે ઓપ્શન બી ઉત્તર પ્રદેશ. છઠ્ઠો પ્રશ્ન, આર્યભટ્ટનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી બિહાર, ઓપ્શન સી ગોવા કે ઓપ્શન ડી મધ્યપ્રદેશ. સાચો જવાબ છે ઓપ્શન બી બિહાર. સાતમો પ્રશ્ન, માણસ મર્યા પછી તેના શરીરનો વજન કેટલો ઘટે છે? ઓપ્શન એ 21 ગ્રામ, ઓપ્શન બી 500 ગ્રામ, ઓપ્શન સી 1 કિલો કે ઓપ્શન ડી 10 કિલો. સાચો જવાબ છે ઓપ્શન એ 21 ગ્રામ. આઠમો પ્રશ્ન, ભારતની પહેલી સ્વદેશી કાર કઈ હતી? ઓપ્શન એ ઓડી, ઓપ્શન બી મહિન્દ્રા, ઓપ્શન સી રોલ્સ રોયલ કે ઓપ્શન ડી ટાટા ઇન્ડિકા. સાચો જવાબ છે ઓપ્શન ડી ટાટા ઇન્ડિકા. નવમો પ્રશ્ન, ઇન્સ્ટાગ્રામની સ્થાપના ક્યારે થઈ હતી? ઓપ્શન એ વર્ષ 2000માં, ઓપ્શન બી વર્ષ 2005માં, ઓપ્શન સી વર્ષ 2008માં કે ઓપ્શન ડી વર્ષ 2010માં. સાચો જવાબ છે ઓપ્શન ડી વર્ષ 2010માં. 10મો પ્રશ્ન, કયા દેશમાં કાયદો સૌથી કઠોર છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી સાઉદી અરેબિયા, ઓપ્શન સી ઉત્તર કોરિયા કે ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન બી સાઉદી અરેબિયા. 11મો પ્રશ્ન, લોખંડની વસ્તુ બનાવે તેને શું કહેવાય છે? ઓપ્શન એ ધોબી, ઓપ્શન બી કડિયો, ઓપ્શન સી લુહાર કે ઓપ્શન ડી ખેડૂત. સાચો જવાબ છે ઓપ્શન સી લુહાર. 12મો પ્રશ્ન, કયું પ્રાણી સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયું છે? ઓપ્શન એ સિંહ, ઓપ્શન બી વરુ, ઓપ્શન સી ઝરખ કે ઓપ્શન ડી ડાયનોસોર. સાચો જવાબ છે ઓપ્શન ડી ડાયનોસોર. 13મો પ્રશ્ન,
કયા પક્ષીને હેલિકોપ્ટર પણ કહેવાય છે? ઓપ્શન એ મોર, ઓપ્શન બી હમિંગબર્ડ, ઓપ્શન સી કોયલ કે ઓપ્શન ડી ઘુવડ? સાચો જવાબ છે ઓપ્શન બી હમિંગબર્ડ. 14મો પ્રશ્ન, માણસનું લોહી કેટલા ટકા પાણીથી બનેલું હોય છે? ઓપ્શન એ 20%, ઓપ્શન બી 40%, ઓપ્શન સી 70% કે ઓપ્શન ડી 83%? સાચો જવાબ છે ઓપ્શન ડી 83%. 15મો પ્રશ્ન, કયા દેશમાં એક પણ નદી નથી? ઓપ્શન એ સાઉદી અરેબિયા, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી કતાર કે ઓપ્શન ડી બ્રાઝિલ? સાચો જવાબ છે ઓપ્શન એ સાઉદી અરેબિયા. 16મો પ્રશ્ન, સૌથી ઝેરી ઝેરનું નામ શું છે? ઓપ્શન એ મોનોકોટો, ઓપ્શન બી પોલિનિયમ 210, ઓપ્શન સી સાપનું ઝેર કે ઓપ્શન ડી વીંછીનું ઝેર? સાચો જવાબ છે ઓપ્શન બી પોલિનિયમ 210. 17મો પ્રશ્ન, એવું કયું પ્રાણી છે જે ઊભા ઊભા સૂઈ જાય છે? ઓપ્શન એ હાથી, ઓપ્શન બી ઘોડો, ઓપ્શન સી ગાય કે ઓપ્શન ડી જીરાફ? સાચો જવાબ છે ઓપ્શન બી ઘોડો. 18મો પ્રશ્ન, ભારતમાં કયો ગેસ સૌથી વધુ ઉત્પન્ન કરવામાં આવે છે? ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન બી હિલિયમ, ઓપ્શન સી હાઇડ્રોજન કે ઓપ્શન ડી ઓક્સિજન? સાચો જવાબ છે ઓપ્શન ડી ઓક્સિજન. 19મો પ્રશ્ન, જેટલી સ્પીડથી વાઘ દોડી શકે છે તેટલી સ્પીડથી કયું પક્ષી ઉડી શકે છે? ઓપ્શન એ કોયલ, ઓપ્શન બી મોર, ઓપ્શન સી પોપટ કે ઓપ્શન ડી કૂકડો? સાચો જવાબ છે ઓપ્શન સી પોપટ. 20મો પ્રશ્ન, સોનાનો પહાડ કયા દેશમાં આવેલો છે? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી કાંગો કે ઓપ્શન ડી અમેરિકા? સાચો જવાબ છે ઓપ્શન સી કાંગો. 21મો પ્રશ્ન, કયું ઝાડ 24 કલાક ઓક્સિજન છોડે છે? ઓપ્શન એ પીપળો, ઓપ્શન બી વડલો, ઓપ્શન સી લીમડો કે ઓપ્શન ડી આંબો? મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.